प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગયા વર્ગની અંદર આપણે 28 ગાથાઓ પૂર્ણ કરી હતી। ત્યાંથી આગળ વધીને હવે આપણે આજે 29મી ગાથા તરફ આવશું। ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે છે। વિષયે અવૈકંતા પડંતી સંસાર સાયરે ઘોરે વિષયેષુ નિરાવિખ્ખા તરંતી સંસાર કંતારમ। ફરી એકવાર। વિષયે અવૈકંતા પડંતી સંસાર સાયરે ઘોરે વિષયેષુ નિરાવિખ્ખા તરંતી સંસાર કંતારમ। ત્યાં અર્થ લખે છે, વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઘોર એવા સંસાર રૂપી સાગરમાં પડે છે અને વિષયોને વિશે નિરપેક્ષ મુનિઓ અથવા મનુષ્યો સંસાર રૂપ અટવીને ઓળંગી જાય છે। આપણા અહીંયા શાસ્ત્રોમાં સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે, કેમ કે ખરેખર સંસાર સાગર જેવો છે। કઈ રીતે સંસારને સાગરની ઉપમા આપી તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું। અને બીજી બાજુ સંસારને જંગલની ઉપમા આપવામાં આવી છે, અટવી। તો સંસાર સાગર પણ છે, સંસાર જંગલ પણ છે। આ સંપૂર્ણ વિશ્વ અને વિશ્વની અંદર સંસારી જીવો, કર્મથી યુક્ત જીવો 4 ગતિમાં ભ્રમણ કરે છે। આ 4 ગતિ સંપૂર્ણ સમુદ્ર તરીકે બતાવે છે। અનાદિકાળથી આપણે પણ બધા આ 4 ગતિઓની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ, અર્થાત સમુદ્રની અંદર જ ડૂબેલા પડ્યા છીએ। હવે જેમ સંસારને સમુદ્ર કહ્યું, તો સમુદ્ર ઊંડો પણ હોય છે, વિશાળ પણ હોય છે અને ભયંકર પણ હોય છે। તે જ રીતે આ સંસાર જે છે એ સંસારની અંદર એક વખત જો જીવ પાપ પ્રવૃત્તિમાં પડતો ગયો અને વિષય ભોગની અંદર લોલુપ્ત થતો ગયો, તો તે વિષય લોલુપ્તતા એને એટલો બધો ઊંડો ખેંચીને લઈ જાય છે, સંસારની અંદર એને ડૂબાડે છે કે જ્યાંથી ફરી પાછું આવવું લગભગ નામુમકિન જેવું થઈ જાય છે, અશક્ય બની જાય છે। જેમ કોઈ વ્યક્તિ સમુદ્રની અંદર બરાબર મધ્યમાં ફસાયેલો હોય અને તે પોતે તે સમુદ્રની અંદર ડૂબતો જાય ડૂબતો જાય ડૂબતો જાય, તો જેટલો અંદર ડૂબતો જાય એટલું એને વધારે મુશ્કેલ થતું જાય સપાટીએ આવવાનું। હવે અહીંયા સંસારને જ્યારે સમુદ્ર કહ્યું, તો સંસારનું જે ઊંડાણ છે, જેમ સમુદ્રનું ઊંડાણ છે તેમ સંસારનું ઊંડાણ એ દુર્ગતિ છે। એકેન્દ્રિય આદિ દુર્ગતિ એટલું ભયંકર ઊંડાણ છે। આપણા અહીંયા શાસ્ત્રોની અંદર તો ત્યાં સુધી કહ્યું છે કે જો જીવ એક વખત એકેન્દ્રિયની અંદર ઉત્પન્ન થાય તો એને અસંખ્ય
અવસર્પિણી ઉત્સર્પિણી સુધી તેવી એકેન્દ્રિય અવસ્થાની અંદર ઉત્પન્ન થવું પડે તેવું પણ બનતું હોય છે, તેવું શક્ય બનતું હોય. એનાથી ઉપરાંત એ પણ કહ્યું કે જો જીવ કદાચ એકેન્દ્રિયમાં પણ સાધારણ વનસ્પતિ કાયમાં ગયો, એટલે કે અનંત કાયમાં ગયો તો પછી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તે જીવને ત્યાં રખડવું પડે છે, ત્યાં રહેવું પડે છે, તેવી અવસ્થામાં જન્મ મરણ કરવું પડે છે. તો વિચાર કરો કે એક વખત જીવ તે દુર્ગતિને પામે એટલે તે સંસાર રૂપી સમુદ્રનું ઊંડાણ કેટલો મજબૂત છે કે ત્યાં ને ત્યાં જીવને રોકી રાખે છે. જેમ જીવ સમુદ્રની અંદર ઊંડો ઉતરતો જાય એટલે પાણીનો જે ફોર્સ હોય, પ્રેશર હોય, દબાણ હોય, ચાપ હોય, એ પાણીનો જે ચાપ છે એ એટલો બધો જબરદસ્ત હોય કે જીવને ઊંચે આવતા દમ નીકળી જાય. બરાબર તે જ રીતે સંસારની પણ અવસ્થા એવી જ છે કે એક વખત જીવ જો સંસારની દુર્ગતિમાં ફસાયો તો એ દુર્ગતિનો એટલો બધો ચાપ છે, દબાવ છે કે ત્યાંથી બહાર નીકળીને તે સપાટી તરફ આવે એટલે કે સદગતિ તરફ આવે તેમાં તેનો દમ નીકળી જાય. એટલે જીવ એક વખત દુર્ગતિએ ગયો તો ફરતો 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 રખડતો કૂદતો અનંત કાળ સુધી દુર્ગતિની પરંપરાઓને આગળ વધારતો વધારતો ક્યારેક ધીરે ધીરે પ્રયત્ન કરતો 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 સદગતિ પામે તો એમ કહેવાય કે તે જીવ સમુદ્રની સપાટીએ આવે. કેમ કે સમુદ્રનું ઊંડાણ એ દુર્ગતિ છે અને સમુદ્રની સપાટી એ સદગતિ છે. સંસાર સમુદ્રનું ઊંડાણ એ દુર્ગતિ છે અને સંસાર સમુદ્રની સપાટી, કિનારો નહીં સપાટી કહું છું, સંસાર સમુદ્રની સપાટી એ સદગતિ છે. હવે એક વખત કદાચ દુર્ગતિમાં મહા મુશ્કેલીથી ભારે વેદનાઓ વગેરે સહન કરીને જીવ સપાટીએ આવી પણ જાય, એટલે ક્વચિત સદગતિ પામી પણ જાય, તો પણ તે સદગતિને પામેલો જીવ જે છે તે સદગતિમાં ટકી શકે એવું એકાંત નિયમ નથી. એટલે સદગતિને બરાબર પકડી રાખે એટલે સદગતિ પછી બીજી હજી સદગતિઓ થાય એ કેટલું મુશ્કેલ છે. એટલે સપાટીએ આવી ગયા બાદ પણ સપાટી ઉપર રહેવું હોય તો જેમ સમુદ્રની અંદર સપાટીએ આવેલા માણસને પણ સપાટી ઉપર રહેવા માટે હાથ પગ હલાવવા પડે, તે રીતે સદગતિ રૂપ સમુદ્ર, સંસાર સમુદ્રની સપાટીએ આવી ગયા બાદ પણ તે જીવને સપાટીએ રહેવા માટે પુણ્યરૂપી હાથ પગ હલાવવા પડે છે. ત્યારે જ તે જીવ સપાટી ઉપર ટકી શકે છે. અને સપાટી ઉપર આવી ગયો, સદગતિ પામી ગયો, એનો અર્થ એ નથી કે એને કિનારો જડશે. કિનારો તો હજી ઘણો દૂર છે. અને આવી રીતે ઘણી વખત ભૂતકાળમાં આપણે પણ સંસાર રૂપી સમુદ્રની સપાટી ઉપર આવ્યા છે. કદાચ સપાટીએ આવીને થોડોક સમય હાથ પગ હલાવીને સપાટી ઉપર ટક્યા પણ છે, પણ પાછું થયું શું? વિષયોની જે અપેક્ષા આપણા અંદરમાં પડેલી છે, તે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની અપેક્ષા ફરી આપણને ખેંચીને નીચે સમુદ્રની દુર્ગતિ તરફ એટલે સંસાર સમુદ્રના ઊંડાણ તરફ લઈ જાય છે. અને આવો ચક્કર તો ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે. કેમ? આ માત્ર ને માત્ર વિષય ભોગોની અપેક્ષાના કારણે ઘોર ભયંકર અવસ્થાઓ આપણને સહન કરવી પડે છે. ઊંડાણમાં જવું, વળી સપાટીએ આવવું, વળી ઊંડાણમાં જવું, વળી સપાટીએ આવવું, આવો ચક્કર ચાલ્યા જ કરે. ક્યાં સુધી? જ્યાં સુધી જીવ પોતે વિષયોથી નિરપેક્ષ બનતો નથી ત્યાં સુધી. માટે આ ગાથાની અંદર શું કહ્યું? વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઘોર એવા સંસાર રૂપી સમુદ્રમાં પડે છે. સમુદ્રમાં પડે છે એટલે સમુદ્રની અંદર ઊંડાણમાં ફસાયેલા રહે છે. હવે એક વખત જો આ સમુદ્રની અંદર જીવ ફસાયો તો પછી તે સમુદ્રની સપાટીએ આવવું, આવ્યા પછી હાથ પગ હલાવીને તરવું, તરીને પણ પાછું ડૂબે નહીં તેથી પહેલા પાછું કિનારાને શોધવું, કિનારાની દિશા પકડવી, કિનારાની દિશા તરફ
હાથ પગ હલાવીને જવાનો પ્રયત્ન કરવું અને પછી કિનારો મળે ત્યારે સમુદ્રથી બહાર નીકળે. અન્યથા તો સમુદ્રની અંદર જ ચારે તરફ પાણી છે. જેમ સંસારરૂપી સમુદ્રની અંદર ચારે તરફ દુઃખ છે અને તે દુઃખની અંદર સળવળતો જીવ જો પોતાને બચાવવાને ઈચ્છતો હોય તો એને કિનારે આવવું જરૂરી છે. અને તેવા જીવ માટે કિનારું એટલે શું? તો કહે છે વિષયોની નિરપેક્ષતા, ઇન્દ્રિયોના વિષયોની નિરપેક્ષતા. હવે સાપેક્ષતા અને નિરપેક્ષતા એટલે શું, અથવા અપેક્ષા અને નિરપેક્ષતા એટલે શું? ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાની આત્મામાં રહેલી ઈચ્છા, તૈયારી, તે અપેક્ષા છે. વિષયોની અપેક્ષા એટલે કે વિષયો જોઈએ, વિષયોને ભોગવવામાં મજા આવે છે, વિષયો એમાં જ સુખ છે, આવા પ્રકારની માન્યતા અને તેવા પ્રકારની પ્રવૃત્તિ. બીજી બાજુ નિરપેક્ષ અવસ્થા એટલે શું? તો જે જીવ સમજે છે કે જેને ખ્યાલ આવ્યો છે વિષયોમાં સુખ નથી, ઇન્દ્રિયોના વિષયોમાં જેટલો જીવ અંદર જતો જાય તેટલો વધારે ફસાતો જાય છે. આ વાત બરાબર સમજવી અને સમજ્યા બાદ તે ઇન્દ્રિયોના વિષયો ઝેર સમાન છે, વિષ છે, તજવા યોગ્ય છે, સુખ આપનારા નથી, દુઃખ જ દુઃખ આપનારા છે, તેવા પ્રકારની બરાબર માન્યતા પૂર્વક તે વિષયોનો ત્યાગ થવો અથવા તો તે વિષયોને ભોગવવાની જે ઈચ્છા તેનો નાશ થવો, તેને કહ્યું નિરપેક્ષ અવસ્થા. એટલે આવા પ્રકારની નિરપેક્ષ અવસ્થા પણ આપણને કોણ આપી શકે છે? હવે સંસારરૂપી સમુદ્રની અંદર ફસાયેલો જીવ હોય, સદગતિ કદાચ પ્રાપ્ત કરે એટલે સપાટી ઉપર પણ આવે, તો સપાટી ઉપર આવ્યા બાદ પણ તે સપાટી ઉપર હાથ પગ હલાવીને કેટલો ટકી શકવાનો? ત્યારે કદાચ જો એને કોઈ નાવ મળે કે જે નાવ એને ધીરે ધીરે કિનારા ઉપર લઈ જાય, તો અવશ્ય તે કિનારા ઉપર પહોંચીને પોતે બચી શકે છે. અહીં પરમાત્માના વચનો સંસારરૂપી સમુદ્રમાંથી બહાર નીકળવા માટે નાવ સમાન છે. ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ એ નાવ સમાન છે. તો હવે આપણને એ વિચાર કરવું જોઈએ કે આવા ભયંકર સમુદ્રમાંથી નીકળવું હોય તો એવી નાવને પ્રાપ્ત કર્યા બાદ જે જીવ એ નાવને છોડી દે છે એ મૂર્ખોમાં પણ સરદાર છે. માટે જ્ઞાની ભગવંતો આપણને સહુને મૂર્ખોના સરદાર કહે છે, કેમ કે પરમાત્મા રૂપી વચનો અને પરમાત્મા રૂપી વચનોથી પ્રાપ્ત થયેલ વિષયોનો ત્યાગ વગેરે રૂપી નાવ આપણને મળી છે. છતાં પણ આપણે શું કરીએ છીએ? તે નાવનો જ ત્યાગ કરીએ છીએ. અને માટે આપણા જેવી મૂર્ખામી આ જગતની અંદર કોઈ કરતો નથી, એવું જ્ઞાની ભગવંતો કહે છે. વળી બીજી બાજુ સંસારને અટવી કહી, જંગલ કહ્યું. સંસાર રૂપી જંગલ, જેમ ચારે તરફ ઝાડપાલાઓથી અને જંગલી જાનવરોથી ભરેલો જંગલ હોય, જ્યાં ચારે તરફ સતત ભય અને ડરનો માહોલ બનેલો હોય તેવું જે જંગલ છે, જ્યાં સતત એક જીવ બીજા જીવના પ્રાણોને હરણ કરવા માટેનો પ્રયત્ન કરતો હોય, તેવા પ્રકારનું જે જંગલ છે, તે સંસાર પણ બરાબર એવા જંગલ રૂપ જ છે, જ્યાં મૃત્યુ સતત આપણને ભોગ બનાવવા માટે તૈયાર છે અને ચારે તરફ દુઃખરૂપ ભય છવાયેલો છે. દુઃખનો ભય છવાયેલો છે. ચારે તરફ દુઃખ જ દુઃખ સંસારની અંદર. હવે આવી અટવીમાંથી, આવા જંગલમાંથી પણ આપણને જો નીકળવું હોય તો કોઈક એવો પાંથ એટલે કે એવો મુસાફર મળે કે જે રસ્તો જાણતો હોય, તો તેવો મુસાફર જ આપણને તે જંગલમાંથી બહાર કાઢવા સક્ષમ બને.
અને એ જ પરમાત્માના વચનો એ મુસાફર છે કે જે આપણને આ અટવીમાંથી બહાર કાઢી શકે છે. વિષયોની નિરપેક્ષતા એ જ એવો મુસાફર છે કે જે આપણને આ સંસાર રૂપી અટવીમાંથી બહાર કાઢી શકે છે. એ સંસાર રૂપી અટવીને ઓળંગવા માટે આપણને મદદ કરે છે. માટે આ ગાથાની અંદર સ્પષ્ટ લખ્યું, વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઘોર એવા સંસાર રૂપી સાગરમાં પડે છે અને વિષયોને વિશે નિરપેક્ષ મનુષ્યો સંસાર રૂપી અટવીને ઓળંગી જાય છે, સંસાર રૂપી સાગરને તરી જાય છે. આગળ ગાથા નંબર 30. છલ્લિયા અવૈખંતા નિરાવૈખા ગયા અવિઘેણમ તમ્હા પવયણ સારે નિરાવૈખેણ હોયવમ. ફરી એકવાર. છલિયા અવૈખંતા નિરાવૈખા ગયા અવિઘેણમ તમ્હા પવયણ સારે નિરાવૈખેણ હોયવમ. ગાથામાં લખે છે, વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઠગાયા છે અને વિષયોને વિશે નિરપેક્ષ મનુષ્યો વિઘ્ન વગર મુક્તિમાં ગયા છે. તે કારણથી પ્રવચનના સારને પામીને સંયમ પ્રાપ્ત કરીને નિરપેક્ષ થવા યોગ્ય છે, અપેક્ષાઓથી રહિત થવા યોગ્ય છે. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવા માટે શાસ્ત્રોની અંદર જુદા જુદા 20 સ્થાનક પદ બતાવ્યા છે. એ 20 સ્થાનક પદોની આરાધના કરવા દ્વારા જીવ તીર્થંકર નામ કર્મને નિકાચિત કરી શકે છે. તેમાંથી ત્રીજા નંબરનો પદ પ્રવચન પદ છે. હવે આ પ્રવચન એટલે શું? તો સામાન્યથી આપણી બુદ્ધિમાં એવો અર્થ છે કે પ્રવચન એટલે વ્યાખ્યાન, પરંતુ પ્રવચન શબ્દનો ઘણો મોટો અને વિશાળ અર્થ છે. અવશ્ય એનો અર્થ સામાન્ય કક્ષાની અપેક્ષાએ પ્રવચનનો અર્થ વ્યાખ્યાન એવું બને, એવું થાય, પણ એનો માર્મિક અર્થ, વિશાળ અર્થ ઘણો જુદો છે. ત્યાં પ્રવચનનો સર્વપ્રથમ છૂટક અર્થ કરીએ તો ત્યાં બતાવે છે પ્ર વત્તા વચન એટલે કે પ્રકૃષ્ટ વચન. પ્રકૃષ્ટ વચન એટલે શું? તો કહે છે એવા વચનો જે સત્ય સાપેક્ષ હોય, જે વિતરાગી અને સર્વજ્ઞ દ્વારા કથિત હોય, એવા વચનો, જે વચનો સ્વ અને પરનું ભૌતિક અને આત્મિક હિત કરનારા હોય, એવા વચનો જે આત્માને સ્વભાવ તરફ લઈ જાય, એવા વચનો જે જીવને સંસાર રૂપી સાગરથી તરાવી શકે, એવા વચનો જે જગતના દરેક લાયક જીવને માટે માર્ગદર્શકનું કામ કરે,
આવા પ્રકારના જે વચનો છે તે વચનો સ્વયં તીર્થંકર ભગવંતો દ્વારા અપાય છે. માટે મૂળ સ્વરૂપે તીર્થંકર ભગવંતો દ્વારા અપાતી દેશનાને અહીં પ્રવચન કહ્યું છે. બીજી રીતે તીર્થંકર ભગવંતોની આજ્ઞાથી યુક્ત વચનોને પ્રવચન કહ્યા છે. આપણને એ જોવા જેવું છે કે આપણા જીવનમાં પરમાત્માની આજ્ઞાથી યુક્ત વચનો જે આપણા અને બીજાના ભૌતિક અને આત્મિક હિતમાં સહાયક બને છે, તે વચનોનું આપણા જીવનમાં અનુસરણ કેટલું છે. અને અહીંયા આ ગાથાની અંદર તો સ્પષ્ટ કહે છે કે જે ખરેખર પ્રવચનના સારને પામે. પ્રવચનનું સાર શું? શાસ્ત્રકાર ભગવંતો પ્રવચનનો સાર બતાવતા કહે છે, જે જાણવા યોગ્ય છે તે જાણવા યોગ્ય લાગે અને જાણવા માટેનો પ્રયત્ન થાય. જે છોડવા યોગ્ય હોય તે છોડવા યોગ્ય લાગે અને છોડવાનો પ્રયત્ન થાય. જે ગ્રહણ કરવા યોગ્ય છે તે ગ્રહણ કરવા યોગ્ય લાગે અને ગ્રહણ કરવાનો પ્રયત્ન થાય. તે ત્રણેય સાથે મળીને પ્રવચનનો સાર છે. શું કહ્યું? હેય, જ્ઞેય અને ઉપાદેય. તજવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય. આ ત્રણેયનો જો બરાબર બોધ થાય તો જ તેને પ્રવચનના સાર રૂપે કહ્યું. હવે સર્વપ્રથમ તો આપણને પ્રવચનના સારરૂપ આ ત્રિવેણી સંગમમાંથી શું જાણવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે અને શું ગ્રહણ કરવા યોગ્ય છે, એનાથી ખરેખર આપણને નાવા નીચોવાનો પણ સંબંધ છે ખરો? આપણને પોતાને પોતા ઉપર વિચારવાની જરૂર છે. આપણા જીવનમાં પ્રાથમિક કક્ષાએ શું છે? ભૌતિક જગતનું સુખ. એના સિવાય આપણા માટે પ્રાથમિક જગતમાં છે શું? પ્રાથમિક કક્ષાએ છે શું? અને અહીંયા તો ગાથાની અંદર તેનાથી તદ્દન વિપરીત કહે છે. શું કહે છે? જેને સુખી થવું હોય, જેને મુક્ત થવું હોય, જેને વિઘ્ન વગર મોક્ષને પામવું હોય, તેઓ હેય, જ્ઞેય અને ઉપાદેય રૂપ સંયમને પ્રાપ્ત કરો, નિરપેક્ષ થાઓ એવું લખ્યું છે. અપેક્ષા વિનાના થાવ, ઈચ્છાઓનો નાશ કરનારા થાવ એવું લખ્યું છે. આપણે કોણ? વિષયોની અપેક્ષા રાખનારા કે વિષયોથી નિરપેક્ષ? પોતાને જવાબ આપવાનો છે. સ્વને. બીજાને કોઈને જવાબ નથી આપવાનો. પોતાને જ જવાબ આપવાનો છે કે હું કેવો છું. પોતાને બારીકાઈથી પોતાનું નિરીક્ષણ કરવા યોગ્ય છે. પોતાને એનાલાઇઝ કરવા યોગ્ય છે. દરેક વખતે, દરેક પ્રવૃત્તિઓમાં, દરેક વચનોમાં કઈ રીતે આપણો સ્વાર્થ ભળેલો હોય છે અને તે સ્વાર્થના કારણે, તે અપેક્ષાઓના કારણે, તે ઈચ્છાઓના કારણે આપણે કઈ રીતે પોતાનું અને બીજાનું નુકસાન કરીએ છીએ. આ જો બાબત આપણે બારીકાઈથી જોઈએ, નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા બધા લુચ્ચા છીએ. પોતાના સ્વાર્થને ખાતર બધું કરી છૂટવા તૈયાર છે. આવી લુચ્ચાઈ આપણામાં પડેલી છે, આવી ઠગાઈ આપણામાં પડેલી છે. અને કોને ઠગીએ છીએ? આપણને પોતાને જ. બીજાને કોઈને આપણે ઠગતા નથી. આ બધી લુચ્ચાઈ કરીને આપણે પોતાને જ ઠગીએ છીએ. માટે અહીં લખ્યું કે વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઠગાયા છે. કઈ રીતે ઠગાયા છે?
બહુ સિમ્પલ વસ્તુ છે, જે વાસ્તવિકતા છે એનાથી વિપરીત, એનાથી તદ્દન વિપરીત અવસ્થામાં જો પડેલો હોય તો તે જીવ અવશ્ય ઠગાયેલો જ કહેવાય. જ્યાં 1.25 લાખની કમાણી કરવાની હોય ત્યાં ઉલટું ઘુમાવીને આવે તો એવા જીવને આપણે શું કહીશું? બસ આપણી અવસ્થા આ જ છે કે જે મનુષ્ય ભવની અંદર 1.25 લાખની કમાણી કરવા જેવી છે તે મનુષ્ય ભવની અંદર આપણે કમાણી તો નથી કરતા, ઉલટાનું ગુમાવીએ છીએ. નવું દુઃખ ઉપાર્જન કરીએ છીએ, નવો પાપ બાંધીએ છીએ, સંસારની અનંત અનંત રખડપટ્ટીનો જથ્થો ભેગો કરતા રહીએ છીએ. અને આ બધું શેના કારણે? વિષયોની અપેક્ષાના કારણે. કર્મ સત્તા એવું આપણને ઠગે છે ને, આપણે બજારમાં જઈએ અને બજારમાં કોઈક દુકાનની અંદર આપણને કોઈક સુંદર વસ્તુ દેખાય, એ વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ પેકિંગ સાથે એકદમ ચકાચક કરીને રાખેલી હોય, આપણે જોઈએ અને આપણને લાગે કે બસ આ તો ખરીદવા જેવી જ છે. ત્યાં સામે એ દુકાનદારને આપણે પૂછીએ આનો ભાવ શું છે, એટલે તે અમુક પ્રકારનો એનો ભાવ કહે. ભાવ સાંભળીને આપણને ચક્કર આવી જાય, છતાં પણ આપણે તે વસ્તુને ખરીદવાને દોડીએ. તે વસ્તુને ખરીદીને ઘરે લાવીએ. એની પેકિંગ ઉપર એટલા આકર્ષિત થયેલા એવા આપણે જ્યારે તેને ખોલીએ અને ખબર પડે કે અંદર માલ સડેલો છે, ખાલી પેકિંગ સારી હતી અને પેકિંગના પૈસા લીધા છે, તો શું આપણે પાછા તે દુકાનવાળા પાસે જઈને કમ્પ્લેન ન કરીએ? તો પછી જ્યારે કર્મ સત્તા આપણને સડેલો માલ આપે છે સારી પેકિંગ કરીને, તો પછી એવો સડેલો માલ સારી પેકિંગ કરીને આપતા એ કર્મ સત્તાને આપણે જઈને કેમ પ્રશ્ન નથી પૂછતા? અથવા તો એ કર્મ સત્તા જ્યારે આપણને ઠગવા બેસે છે તો કેમ આપણે સામે થઈને ઠગાઈએ છીએ? કેમ આપણે એ સમજી નથી શકતા કે આ તો ખાલી પેકિંગ સારી છે, અંદર માલ બધો સડેલો, માલ બધો વપરાયેલો છે, એંઠવાડ છે. બસ આ જો બાબત આપણે સમજી ગયા તો કર્મ સત્તાની કોઈ તાકાત નથી કે આપણને ઠગી શકે. માટે પરમાત્મા દ્વારા આપણને ત્યાગનો માર્ગ બતાવવામાં આવ્યો છે, સંયમનો માર્ગ બતાવવામાં આવ્યો છે, દાનશીલ તપ ભાવ રૂપી ધર્મ બતાવવામાં આવ્યું છે, જેને કરવા દ્વારા ધીરે ધીરે આપણે ઇન્દ્રિયોને કાબુમાં લઈ શકીએ છીએ, ઇન્દ્રિયોના વિષયોથી દૂર થઈ શકીએ છીએ. હમણાં તો આપણી અવસ્થા એવી છે કે આપણે અશુભમાં રમીએ છીએ, અશુભમાં રમણતા કરીએ છીએ. એટલે સર્વપ્રથમ તો આપણા જીવનમાં લક્ષ્ય એ છે કે આપણને અશુભને છોડીને પેલા શુભમાં આવવાનું. કાયાથી ક્રિયા તો કે અશુભ, મુખથી વચન તો કે અશુભ, અને મનથી વિચાર તો કે એ પણ અશુભ. એટલે સતત મન વચન કાયાથી આપણે અશુભ જ પ્રવૃત્તિ કરતા હોઈએ તો એવી અશુભ પ્રવૃત્તિઓમાં કર્મબંધ થાય અને આપણે ઠગાઈએ એમાં શું નવી વાત? માટે સર્વપ્રથમ અશુભનો ત્યાગ કરીને આપણને શુભમાં આવવાનું છે, કાયાથી શુભ પ્રવૃત્તિમાં લાગવાનું છે, વચનથી શુભ વચનોનો, મુખથી શુભ વચનોનો ઉચ્ચાર અને સાથે મનથી શુભ વિચારો કરવાના છે. અને ત્યારબાદ ધીરે ધીરે એક એક સ્ટેપ આગળ વધતા વધતા આપણે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી શકશું, માર્ગમાં આગળ વધી શકશું. સંયમથી પોતાને યુક્ત કરશું એટલે ધીરે ધીરે ઇન્દ્રિયોના વિષયોથી પણ છૂટી શકશું અને પરંપરાએ તે સંયમ આપણને વિના વિઘ્ને મુક્તિ તરફ લઈ જશે. બસ આ પ્રવચનનો સાર જો આપણે બરાબર હાંસલ કરી શક્યા, પકડી શક્યા, તો અવશ્ય આપણે વિઘ્ન વગર મુક્તિમાં જઈ શકશું. માટે ગાથાની અંદર લખે છે, વિષયોની અપેક્ષા કરતા મનુષ્યો ઠગાયા છે અને વિષયોને વિશે નિરપેક્ષ મુનિઓ, મનુષ્યો વિઘ્ન વગર મુક્તિમાં ગયા છે. તે કારણથી
પ્રવચનના સારને પામીને સંયમ પ્રાપ્ત કરીને નિરપેક્ષ થવા યોગ્ય છે. આ માર્ગ આપણને બતાવ્યો છે. બરાબર છે. ગાથા નંબર 31 તરફ આવશું. વિષયા વિખો નિવડઈ નિરવિખોતરઈ દુત્તર ભવોહમ દેવી દીવ સમાગય ભાવ જુવલેણ દિઠંતો. ફરી એક. વિષયા વિખો નિવડઈ નિરવિખો તરઈ દુત્તર ભવોહમ દેવી દીવ સમાગય ભાવ જુવલેણ દિઠંતો. કહે છે વિષયની અપેક્ષા વાળો સંસાર સમુદ્રમાં પડે છે. વિષયોની અપેક્ષા નહીં રાખનારો દુખેથી તરી શકાય એવા ભવસમુદ્રના પ્રવાહને તરી જાય છે. એ વાત આપણને ઉપલી ગાથાઓમાં બતાવી છે. દેવી દ્વીપ ઉપર આવેલા ભ્રાતૃયુગલનું અહીં દ્રષ્ટાંત છે. અહીં બે ભાઈઓનો દ્રષ્ટાંત છે. જીનપાલિત અને જીન રક્ષિત એવા બે ભાઈઓ છે. એમનું દ્રષ્ટાંત આપણને બતાવવામાં આવ્યું છે. જે બે ભાઈઓ લવણ સમુદ્રની અંદર અમુક કારણસર જાય છે અને ત્યાર પછી તે લવણ સમુદ્રમાં ફસાય છે. લવણ સમુદ્રમાં ફસાઈને પછી ક્વચિત કોઈક બીજા દ્વીપના કિનારે પહોંચે છે અને આગળ જતા ત્યાં શું થાય છે તે બધા વિષયો આ કથાની અંદર, આ દ્રષ્ટાંતની અંદર આપણને બતાવ્યા છે. પરંતુ આ કથા મોટી છે અને ટૂંક કાળમાં, ટૂંક સમયમાં, થોડીક વારમાં તે કથા પૂરી કરી શકીએ તેવો હમણાં આપણા પાસે એટલો સમય નથી કે કથા લઈ અને પૂર્ણ કરી શકીએ. એકી સાથે એક જ વર્ગની અંદર કથા પૂરી થશે તો આપણને વ્યવસ્થિત રીતે સમજાશે. તૂટેલી એટલે એક વર્ગમાં થોડું અને બીજા વર્ગમાં થોડું એમ લઈશું તો મજા નહીં આવે. એટલે આ જે કથા છે 31મી ગાથાની અંદર, તે કથા આપણે નેક્સ્ટ વર્ગની અંદર લઈશું. પણ તેનાથી પછી જે 32મી ગાથા છે તે 32મી ગાથા તરફ આપણે આગળ ચાલીએ. જમ ઐતિખમ દુઃખમ જમ ચ સુહમ ઉત્તમમ તિલોયમી તમ જાણસુ વિષયાણમ વૃદ્ધિક્ષયે હેવમ સવમ. ફરી એકવાર. જમ ઐતિખમ દુઃખમ જમ ચ સુહમ ઉત્તમમ તિલોયમી તમ જાણસુ વિષયાણમ વૃદ્ધિક્ષય હેવમ સવમ. અર્થ લખે છે ત્રણ લોકમાં જે અતિ તીક્ષ્ણ દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયોની વૃદ્ધિ અને વિષયોના ક્ષયરૂપ હેતુ વાળા છે. તે તું જાણ. આ જગતની અંદર વધારેમાં વધારે, વિશાળમાં વિશાળ, મોટામાં મોટું દુઃખ અને ઉત્તમમાં ઉત્તમ સુખ. જુઓ, સુખ અને દુઃખ એ બંને વસ્તુઓ એકબીજાને વિરોધી વસ્તુઓ છે. માટે એટલું તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે જ્યાં સુખ હોય ત્યાં દુઃખ ન હોય, અને જ્યાં દુઃખ હોય ત્યાં સુખ ન હોય. કેમ કે બંને વિરોધી વસ્તુઓ છે. જેમ કે સંસાર અને મોક્ષ, તો તે બંને વિરોધી વસ્તુઓ છે. તો જ્યાં સંસાર છે ત્યાં મોક્ષ ન હોય, ને જ્યાં મોક્ષ હોય ત્યાં સંસાર ન હોય. અપેક્ષાએ આપણે આવું
સુખ અને દુઃખ માટે પણ કહેતા હોઈએ છીએ કે જ્યાં દુઃખ છે ત્યાં સુખ ન હોય અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ ના હોય, કેમ કે બંને વિરોધી વસ્તુઓ છે. હવે અહીં આ ગાથાની અંદર આપણને સમજાવવા માંગે છે કે દુઃખ જે છે એ શા કારણે આવે છે અને સુખ જે છે એ શા કારણે પ્રાપ્ત થાય છે. આ જો બે વસ્તુઓ જીવ સમજી જાય, દુઃખની પાછળનું કારણ શું અને સુખની પાછળનું કારણ શું, આ બે વસ્તુઓ જો જીવ સમજી જાય તો જીવ પોતે પોતાના જીવનમાં માર્ગ કાઢી શકે તેવી એને સફળતા મળે. ત્રણ લોકમાં જે અતિ તીક્ષ્ણ દુઃખ અને જે ઉત્તમ સુખ છે તે સર્વ વિષયોની વૃદ્ધિ અને વિષયોના ક્ષય રૂપ હેતુ વાળા છે. હેતુ એટલે કારણ. તો દુઃખનું કારણ શું બતાવ્યું? વિષયોની વૃદ્ધિ. હમણાં આપણા બધાની બિલીફ, માન્યતા ઊંધી છે. જે ગાથામાં બતાવ્યું છે એના કરતા માન્યતા ઊંધી છે. આપણને શું લાગે છે કે ઉત્તમ સુખ વિષયોની વૃદ્ધિમાં છે, એવી માન્યતા આપણી દ્રઢ છે. અને માટે સંસારની અંદર આપણે દરેક વસ્તુમાં વૃદ્ધિ કરવાને ઈચ્છીએ છીએ. સંપત્તિની વૃદ્ધિ, એશો આરામની વૃદ્ધિ, સુવિધાઓની વૃદ્ધિ, કીર્તિની વૃદ્ધિ, આ બધી વસ્તુઓની વૃદ્ધિ આપણે ઈચ્છી રહ્યા છીએ. કેમ? ઊંડે ઊંડે તેમાં આપણને ઉત્તમ સુખ દેખાય છે. જ્યારે ગાથામાં વિપરીત કહ્યું. ગાથામાં શું કહ્યું? અતિ તીક્ષ્ણ દુઃખ વિષયોની વૃદ્ધિના કારણે છે. તે પણ સ્વાભાવિક વાત છે કે આપણે ખોટી માન્યતાના કારણે પણ જે વિષયોની વૃદ્ધિ કરવાની ઈચ્છીએ છીએ તે વિષયોની વૃદ્ધિથી પણ આપણને મેળવવું તો સુખ જ. વધારે પડતો પૈસો જોઈએ છે, કેમ? તો કે પૈસાથી સામગ્રી વગેરે ખરીદી શકાય, માટે સામગ્રી ખરીદીને તે સામગ્રીનો ભોગ કરી શકાય, માટે તે સામગ્રીનો ભોગ કરવા દ્વારા વળી તે સુખની પ્રાપ્તિ તેમાંથી થઈ શકે, માટે આપણને પૈસા વધારે જોઈએ. એટલે શારીરિક, માનસિક અને ઇન્દ્રિયો, આ ત્રણેય સુખ મેળવવા માટે આપણે વિષયોની વૃદ્ધિ કરીએ છીએ, એવી આપણી માન્યતા. જ્યારે કે અહીં ગાથાની અંદર બરાબર ઊંધું બતાવ્યું છે, તેનાથી તીક્ષ્ણ દુઃખ મળે છે એવું સમજાવ્યું છે. તો પછી કાં તો આપણે ખોટા છીએ અને કાં તો ગાથા ખોટી છે. બેમાંથી એક તો ખોટું હોવું જોઈએ. બંને સાચા હોય તેવું તો બને નહીં. તો આપણને શું તપાસવાની જરૂર નથી કે કોણ ખોટો છે અને કોણ સાચો છે? તો જો તપાસવું હોય તો આપણને એ તપાસવું પડે કે આપણને જે વિષયોની વૃદ્ધિની પાછળ આપણે લાગેલા છીએ તે વિષયોની વૃદ્ધિથી સુખ મળે છે ખરું? આપણને તપાસવું જોઈએ. જો આપણે તપાસીએ અને જો આપણને સાચું સુખ મળતું હોય તો પછી આ જગતની અંદર ધર્મની જરૂર જ નથી. શું કહ્યું? શાસ્ત્રકાર ભગવંતો તો સ્પષ્ટ કહે છે કે જો ઉત્તમ સુખ જે છે ને, જેને ખરેખર સુખ કહી શકાય તેવું જે સુખ છે ને, એ ભૌતિક જગતની અંદર મળતો હોય તો અમે પોતે ભૌતિક જગતના તેવા સુખને સ્વીકાર કરવાને તૈયાર છીએ, કેમ કે અમને પોતાને પણ સુખ જ જોઈએ છે, અમને કઈ દુઃખ નથી જોઈતું. એવું શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટ કહે. શાસ્ત્રકાર ભગવંતો કઈ ગાંડા નથી કે જેઓ સંસાર વગેરે ત્યજીને, તેનો ત્યાગ કરીને સંયમ અને તપશ્ચર્યાના માર્ગે આગળ વધે. આપણને લાગે કે સંયમ અને તપશ્ચર્યાનો કેટલો કઠિન માર્ગ લીધો કે જેની અંદર દુઃખ જ દુઃખ છે. આવો માર્ગ પ્રાપ્ત કરીને આ સંયમ લેનારા એવા વ્યક્તિઓને, એવા જીવોને શું પ્રાપ્ત થતું હશે? કષ્ટના સિવાય બીજું શું મળતું હશે? કેવા ગાંડા છે એવું આપણે વિચારતા હોય.
પણ ખરેખર અવસ્થા જુદી છે, વાસ્તવિકતા જુદી છે. હા, સંયમ સ્વીકાર્યા બાદ કદાચ આપણને એવું લાગે કે તે જીવનમાં કષ્ટ છે, તો કષ્ટ તો અવશ્ય છે, કષ્ટની ના નથી, પણ કષ્ટ અને દુઃખ બંને જુદી વસ્તુ છે. તેને બંનેને એક નથી માનવાની. કષ્ટ જુદું છે અને દુઃખ જુદું છે. શારીરિક શ્રમ તેને કષ્ટ કહેવાય, પરંતુ શારીરિક શ્રમ હોવા માત્રથી જીવ દુઃખી જ હોય એવો કોઈ નિયમ નથી. બહુ એને એક્ઝામ્પલ થી સમજીએ એટલે ખ્યાલ આવે. આપણે વિચાર કરીએ, કોઈક એક નવ દંપતી હોય, કોઈક એક નવ દંપતી હોય એટલે નવું પરણેલું યુગલ હોય, અને તે નવા પરણેલા યુગલને બાળક હોય, તે બાળકને તેમને શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરાવી હોય. હવે તે બાળક પોતે કઈ શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે પગથિયા ચડવાનો નથી, એટલે પિતા એને ખભે ઉંચકીને લઈ જાય. તો પિતા એને ખભે ઉંચકીને લઈ જાય ત્યારે એને કષ્ટ કેટલો હોય, શારીરિક શ્રમ કેટલો હોય. તો એવો પ્રકારનો શારીરિક શ્રમ કરીને શું પિતા દુઃખી છે કે સુખી છે? સુખનો અનુભવ કરે છે કે દુઃખનો? એટલે કષ્ટ અને દુઃખ બે વસ્તુ સેમ નથી. આ બરાબર આપણને બુદ્ધિમાં એક વખત બેસાડવા. કષ્ટ જુદું અને દુઃખ જુદું. માટે સંયમ ગ્રહણ કરનારા એવા એ મહાનુભાવોના જીવનમાં કષ્ટ તો અવશ્ય છે, પણ વળી શાસ્ત્રકાર ભગવંતો ત્યાં પણ કહે છે કે એમને એમના સંયમ જીવનમાં જેટલું કષ્ટ છે ને, એના કરતા અતિ વધારે ઘણું કષ્ટ આપણે આપણા સંસારિક જીવનમાં બે ફાલતુનો લઈએ છીએ. કષ્ટ આપણા અહીંયા તો પાછું માનસિક ત્રાસ પણ લઈએ છીએ. કષ્ટ તો શારીરિક શ્રમ તો લઈએ જ છીએ, સાથે સાથે માનસિક ત્રાસ પણ હોય. અને આ બધું શા કારણે? તો કે છે આ વિષયોની વૃદ્ધિના કારણે. એક ખોટી માન્યતા, એ માન્યતાના કારણે વિષયોના પાછળની દોડ, અને તે વિષયોને મેળવવા માટે મન વચન કાયાની પ્રવૃત્તિ, તે મેળવ્યા બાદ ભોગવવાનું, ભોગવ્યા બાદ હજી વધારે તેને ભોગવવાની ઈચ્છા થાય, કેમ કે તેનાથી ક્ષણિક આભાસિક સુખનો અનુભવ જે છે એ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં આતુર થયેલો જીવ દોડ્યા જ કરે. એટલે મેળવવા માટેની મહેનત, ભોગવવા માટેની મહેનત, મહેનત કરતા શ્રમ પણ લે, નવા કર્મો પણ બાંધે, સંસાર પણ વધારે, અને સુખ પણ ભોગવે નહીં, કેમ કે સુખ તો છે જ નહીં, સુખાભાસ. કાયમ એને સુખી કરી શકે તેવું સુખ તો મળતું જ નથી. તો વિષયોની વૃદ્ધિ, ઈચ્છાઓની વૃદ્ધિ, અપેક્ષાઓની વૃદ્ધિ આ આપણને સુખી કરે છે કે દુઃખી કરે છે, આપણને સ્વયંને વિચારવાની જરૂર છે. અને બીજી બાજુ આ ગાથાની અંદર કહ્યું કે ઉત્તમ સુખનો હેતુ શું? તો વિષયોનો ક્ષય. ઈચ્છાઓની, અપેક્ષાઓનો નાશ થવો, ઈચ્છાઓનો નાશ થવો, વિષયોથી પોતાને દૂર કરવું, પોતાને બાઉન્ડ્રીમાં રાખવી, ધીરે 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 મન વચન કાયાની પ્રવૃત્તિ ઘટાડતા જવી, વિષય ભોગની અંદર ઘટાડતા જવી. એમ કરતા ધીરે ધીરે જીવ એટલો બધો સુખ પ્રાપ્ત કરે છે, સુખનો અનુભવ કરે છે, કેમ કે જેમ જેમ આ મન વચન કાયા વિષય સુખોથી દૂર થતું જાય ને, ભોગ સામગ્રીથી દૂર થતું જાય ને, તેમ તેમ જીવ સ્વતંત્રતા તરફ જતો જાય, તેમ તેમ સ્વતંત્રતા તરફ જતો જાય. અને જો સ્વતંત્રતા તરફ જતાને સુખનો અનુભવ આ મહાત્માઓને આપણે પૂછીએ તો આપણને ખબર પડે. જોકે આવા સ્વતંત્રતા તરફ જવાના સુખનો અનુભવ શબ્દોની અંદર વ્યક્ત કરી શકાય તેવો નહીં, એ તો માત્ર આપણે અનુભવી શકીએ તેવો છે. પણ છતાંય શાસ્ત્રકાર ભગવંતો એ સુખ આપણને ગમે અને મીઠું લાગે તે સુખ તરફ આપણે જઈ શકીએ એના માટે આપણને સમજાવવા ઘણા ઘણા પ્રયત્નો કરે છે. તે રીતે આ વૈરાગ્ય શતક અને ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથની અંદર પણ મહાત્માએ આવા પ્રકારની સુખ અને દુઃખ વગેરેની સંસારની વ્યાખ્યાઓ વગેરે કરી કષ્ટ, દુઃખ, સુખ,
સંસાર સામગ્રી, સંસારનો સ્વરૂપ વગેરે બધી જુદી જુદી વ્યાખ્યાઓ કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યું છે કે ખરેખર ઉત્તમ સુખ કેવી કોટીનો હોય, કેવી કક્ષાનો હોય. વળી આપણે ગયા વર્ગની અંદર ખળજવા થયેલા ખણનારા વ્યક્તિના ઉદાહરણથી પણ સુખ અને દુઃખને સમજવાનો પ્રયત્ન કર્યું. જો આ બાબતો બરાબર બુદ્ધિમાં બેસે તો અવશ્ય આપણો વિકાસ શક્ય છે. અને માટે છે ને શાસ્ત્રોમાં જે ખરેખર અધ્યાત્મ ધર્મ અધ્યાત્મ જગતમાં નવા નવા પ્રવેશ કરતા હોય તેવા જીવોને આ વૈરાગ્ય શતક અને ઇન્દ્રિય પરાજય શતક નામના બે ગ્રંથોનું અધ્યયન કરવાનું અતિ વધારે આગ્રહ મૂકવામાં આવ્યો. કેમ કે જો ખરેખર સર્વપ્રથમ જીવ સંસારનું સ્વરૂપ જ નહીં સમજે તો પછી ધર્મ અને અધ્યાત્મ જગત તરફ પ્રવેશ કરી કઈ રીતે શકશે, આગળ વધી કઈ રીતે શકશે. માટે આ બંને ગ્રંથો વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક અતિ વધારે મહત્વના ગ્રંથો છે, જેનો આધાર લઈને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો અહીંયા લખે છે જે અતિ તીક્ષ્ણ એટલે કે અતિ ઉગ્ર નરકાદી વિષયો વાળું દુઃખ અને જે ઉત્તમ સુખ, ત્રણ એવા જે લોક, એ ત્રણ લોકને સંબંધી ત્રૈલોક્ય, તેમાં તે સર્વ સુખ અને દુઃખ તું જાણ કે વિષયોની વૃદ્ધિ અને ક્ષયના હેતુ વાળા છે. અનુક્રમે દુઃખ એ વિષયોની વૃદ્ધિના કારણે અને સુખ એ વિષયોના ક્ષયના કારણે છે. એટલે કે વૃદ્ધિ અને ક્ષય, તે વૃદ્ધિ ક્ષય અને તે બંને જે હેતુ, જેમાં તે વૃદ્ધિ ક્ષય હેતુક કહેવાય છે. તાત્પર્ય એ કે વિષયોની વૃદ્ધિમાં અતિ તીક્ષ્ણ દુઃખ અને વિષયોના ક્ષયમાં ઉત્તમ સુખ. આપણે જીવનમાં હજી આવા સુખની અનુભૂતિ નથી કરી શક્યા, કેમ કે હજી આપણે જીવનમાં છે ને વિષયોને તજવાનો પ્રયત્ન જ જીવનમાં નથી કર્યો. સમજણપૂર્વક વિષયોને તજવાનો પ્રયત્ન જો જીવનમાં થાય તો અવશ્ય તે મોક્ષના આંશિક સુખનો અનુભવ થયા વગર રહે નહીં. અને એક વખત જો એ ચાખી લીધો તો પછી આ ભૌતિક જગતના સંસારિક સુખ તરફ જીવ ક્યારે પણ ઢળશે નહીં, ક્યારે પણ. આ વાત ચોક્કસ છે. એટલે ખાસ બધાને અવશ્ય એ ભલામણ છે કે આપણે સતત આ ગ્રંથનું અધ્યયન કરતા રહીએ. ધીરે ધીરે વિશેષ મર્મને ગ્રહણ કરીને આપણા જીવનમાં સંસારની જે દુઃખરૂપતા છે તેને સતત સાથે રાખી. ચલો, આટલામાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછો, હેન્ડ રેઝ કરો. ઓકે, સરસ. તો હવે આગળ જતા નેક્સ્ટ વર્ગની અંદર જે 31મી ગાથાની અંદર કથા છે તે કથા આપણે લઈશું. તે બે ભાઈઓની કથા છે, જીનપાલિત અને જીનરક્ષિત. એ બે ભાઈઓના જીવનમાં શું ઉથલ પાથલ થાય છે તેના ઉપર તે કથા છે. તે કથાને જાણીને પણ આપણે સમજી શકશું કે કઈ રીતે વિષય સુખો ભયંકર છે. તો એ કથા તરફ આપણે આગળ વધશું. આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર નીરવભાઈ. હાજી, આભાર. આભાર સૌ કોઈને. પ્રણામ. જય જિનેન્દ્ર.